ઓકે નમસ્કાર મિત્રો, તો આપણે અત્યારે 2025માં ચોમાસુ મગફળી આ તમારે લાઈવ તમને દેખાય છે કેમેરામાં, લાઈવ શૂટિંગમાં આ તમને દેખાશે મગફળી. આપણે એનું લાઈવ શૂટિંગ લેવા માટે એટલા માટે આવ્યા છે કે આ અત્યારે મતલબ 2 મહિના આજુબાજુ 60 દિવસની મગફળી થઈ છે અને આમાં શું પ્રોબ્લેમ હતો અને એમાં શું પરિણામ મળ્યું છે. તો આપણે આજે એક ખેડૂત છે એની મુલાકાત લેવાની છે અને એમાં આપણી જે આ બાયોફિટ પ્રોડક્ટ છે અને આજે આપણા એનપીકે સેટ અને ઝીંકના બેક્ટેરિયા છે એણે ઉપયોગ કરેલો છે અને એને પરિણામ મળ્યું છે. તો આપણે ખેડૂત પાસેથી લાઈવ સાંભળીએ. નમસ્કાર, તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર. નામ અને ગામ બોલો. મારું નામ છે રાયસિંગભાઈ નારાયણભાઈ ઉલરા. હા, તાલુકો કોકોડી, જિલ્લો. કેટલું. ઓકે, હવે રાયસિંગભાઈ, આ મગફળીનો શું પ્રોબ્લેમ હતો પેલા? મગફળીમાં તો ભાઈ આમાં ઓલો પીળી હતી, નબળી હતી? નબળી હતી. હા, ઝીણી હતી, નબળી પણ હતી, પીળી પણ હતી, ક્યાંક હુકારો પણ દેખાતો હતો. પછી આમાં તમે એગ્રોમાંથી કંઈ લાવી કોઈ વસ્તુ માર્કેટમાં ઉપયોગ કર્યો? નહીં, કોઈ વસ્તુનો ઉપયોગ કરેલો નથી. આમાં આ મગફળી તમને દેખાય છે ખેડૂત મિત્રો, આમાં કોઈ પણ જાતનું મતલબ એગ્રોમાંથી કોઈ વસ્તુ કે બહારથી મગાવીને કંઈ છાંટેલું નથી. હવે આમાં તમે શું કર્યું છે? આ એનપીકે સેટ, ઝીંક છે. હા, પછી આને કઈ રીતનું મિક્સ કર્યું? ચાણનું યારે મિક્સર કરી હા, વીકે 2 તગારા બધું મિક્સ કરીને વીઘે 2 તગારા છંટકાવ કર્યો અને પછી આ સ્ટ્રીમ પેસ અને બાય 99 પંપમાં નાખીને એક જ કર્યો ને? હજી એક જ કર્યો, બીજો કરવાનો બાકી છે. અને આનો એક 45 દિવસે અને એક 70 દિવસે એક ડોઝ દેવાનો બાકી છે. અત્યારે દવા છે, હવે નેક્સ્ટ ટાઈમ એ કરવાના છે. તો તમને આમાં પરિણામ શું મળ્યું છે? જરીક કયો તો. જો માની આ વસ્તુ હા, ને વિકાસ નતો. હા, હા, આ છંટકાવ પછી ઘણો ફાયદો એટલે 70% જેવું ખેડૂત મિત્રો કહેવાનું છે ખેડૂતનું કે મને આ છંટકાવ કરવાથી મતલબ અત્યારે મેજોરિટી મગફળી પીળી થાય છે. તો આપણે આ માઇક્રોરાજાના બેક્ટેરિયા પણ એમાં આપ્યા છે અને આ ઝીંકના જે બેક્ટેરિયા છે એને પણ સાણ સાથે મિક્સ કરી એનપીકે સેટ આ સેટ આવે છે એમાં 14% ટૂંકમાં ઓર્ગેનિક કાર્બન, જે અત્યારે જમીનમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે કે ઓર્ગેનિક કાર્બન નથી. એના હિસાબે ઘણો બધો પ્રોબ્લેમ થાય છે. ઝીંક નથી તો એના હિસાબે મગફળી છે એ પણ પીળું પડવાનું કરે છે. આ તમારી સામે લાઈવ રિઝલ્ટ દેખાય છે. એમાં ક્યાંય પણ તમને એક પણ ડાળું છે પીળું નહીં દેખાય. હજી આને 8 થી 10 દિવસ થયા છે ડોઝ આપ્યો છે એને, એટલે કોઈ પણ તમે આ રિઝલ્ટ જોઈ શકો છો લાઈવ કે આનો શું થાય છે. અને બેક્ટેરિયા આવે છે એટલે જમીન સુધારે છે અને જમીનમાં ફાયદો કરે છે, જે પાક છે એને પણ ફાયદો કરે છે અને જમીન છે એકદમ પોષણ બને છે, જેથી મતલબ મગફળીના જે દાઢા બેસે છે એમાં એ ફાયદો કરાવે છે અને એને ખોરાક પૂરો પાડે છે, જેથી મગફળીનું ઉત્પાદન છે એ 10થી લઈ અને 40% સુધી ઉત્પાદન વધારવાનું આ કામ કરે છે. હવે નરસિંહભાઈ, આ બેક્ટેરિયા તમે વાપરો તમને સંતોષ છે? આ બીજા ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો ઘણો બધો પ્રોબ્લેમ, ઘણો બધો પ્રશ્નો કરે છે. આ દવા વાપરી રિઝલ્ટ મળશે? આ રિઝલ્ટ મળે 100% મળશે ને? નરસિંહભાઈને કહેવાનું એમ છે કે આ જો આ બેક્ટેરિયા વાપરે, આનો છંટકાવ કરે, કેમ કે અત્યારે ચોમાસું છે એટલે કોઈ પિયત ન કરી શકે, તો એને રેતી અથવા સાણ સાથે મિક્સ કરી અને જમીનમાં 45-60 દિવસે ઉડાડી શકે 2 વાર, તો એનું ઉત્પાદન લઈ 10થી લઈ અને 40% સુધી ઉત્પાદન વધારવાનું કામ કરે છે, જમીન સુધારવાનું કામ કરે છે, ઝીંક ઘટે છે. એ ઝીંકના બેક્ટેરિયા આવે છે તો ઝીંક જમીનમાં છે એ ઝીંક લઈ અને મગફળીને આપવાનું કામ કરે છે. તો આ આપણે આખી રેન્જ હતી બાયોફિટની અને આનાથી સરસ પરિણામ આપણે મેળવ્યું છે. કેમ કે અત્યારે વરસાદ નથી, ઓછો છે, તો મગફળી છે અત્યારે દરેક જગ્યાએ ટૂંકમાં પીળી પડવાના પ્રોબ્લેમ છે. તો એની સામે પણ આપણે જોઈ શકીએ છીએ એકદમ ગ્રીનહરી. અને એકાદું તમને હું છોડ ઉપાડીને બતાવું છું કે મગફળીના ટૂંકમાં આ આપણી બેક્ટેરિયાનો આમાં ઉપયોગ કરેલો છે. તો હજી તો ખાલી 2 મહિનાની થઈ છે, તો તમે એ પણ જોઈ શકો છો. તમને એનો વિકાસ એ બતાવી દઉં. એનું ફ્લાવરિંગ હજી શરૂઆતના સ્ટેજમાં છે, આ તમે જોઈ શકો છો. હજી તો 2 મહિનાની થઈ ને? 2 મહિનાની થઈ છે, આ તમે જોઈ શકો છો. હજી તો ટૂંકમાં શરૂઆત થઈ છે, હજી એક ડોઝ દેવાનો બાકી છે. મતલબ 50% જેવું થયું છે. તમને લાઈવ એનો ફ્લાવરિંગ દેખાય છે. આ કીટના ફાયદા તમે જોઈ શકો છો. જમીને એકદમ પોસી, મતલબ તમે જોઈ શકો છો આ એકદમ પોસી પર જમીને માટી એકદમ ફળદ્રુપ બનાવી છે. માટી જેટલી ફળદ્રુપ થાય ને એટલો આનો વિકાસ સારો થાય, મૂળિયા સારા થાય અને મગફળી છે
એનો વિકાસ સારો થાય તમે જોઈ શકો છો. અને વધારે માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છો 79 284 47 172 ઉપર તમે કોન્ટેક કરી શકો છો. ઓકે, નમસ્કાર, આભાર.